સમાચાર અમરેલીથી મળી રહ્યા છે, જ્યાં લાઠીના ધારાસભ્યે ખેડૂતોને જે ફરજિયાત યુરિયા આપવામાં આવે છે તેને લઈ વિરોધ કર્યો હતો। લાઠીના ધારાસભ્ય ફરજિયાત નેના યુરિયા મુદ્દે બગડ્યા હતા। ધારાસભ્ય જનક તળાવિયા એગ્રોની દુકાને પહોંચ્યા હતા, જ્યાંથી યુરિયા આપવામાં આવે છે ત્યાં તેમણે દુકાનદારને ખખડાવ્યા હતા। તેમનો આ વિડીયો પણ સામે આવ્યો। ધારાસભ્ય જનક તળાવિયા દુકાનદારને ખખડાવી રહ્યા છે। બોલાવી લઈએ આગળ। આ અત્યારના બિલ છે, હજી રિક્ષા ઘરે નથી પહોંચી। પરાણે આપ્યું છે ખેડૂતને આપ્યું છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ફારૂક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ફારૂક, આમાં શું સંવાદ થયો હતો અને કઈ રીતે જનક તળાવિયાએ આ નેનો યુરિયાનો મુદ્દો ઉઠાવ્યો? સરકાર દ્વારા જે રીતે પરિપત્ર કરીને જાહેરાત કરી છે કે નેનો યુરિયાની જે બોટલ છે એ કોઈ ખેડૂતને આપવાની ફરજિયાત નથી, પરંતુ લાઠી ખરીદ વેચાણ સંઘ દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે ખેડૂતોને પધરાવતા હોવાને કારણે ખેડૂતોએ ધારાસભ્ય જનક તળાવિયાને રજૂઆત કરી હતી। જનક તળાવિયા આ જાણી અને તરત જ તે ખેડૂત વેચાણ સંઘની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા હતા અને વેપારીને કહ્યું હતું કે કઈ રીતની આ તમારી સરકાર દ્વારા જે રીતે ખાતર યુરિયા આપવાની વાત છે તે આપી નથી શકતા, અને તમે જે રીતે આ નેનોની જે બોટલ પકડો છો તે કેટલાય છેડ્યાદની છે। તેને ખેડૂતોને જે યુરિયા ખાતરની બિલો છે તે પણ આપ્યા હતા, અને હાલમાં જે એગ્રો વાળા છે તેને પણ જણાવ્યું હતું કે અમને બિલકુલ આભાર ફારૂક તમામ જાણકારી આપવા બદલ।